નમસ્કાર, ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પોષણ ટ્રેકરમાં કેવાયસી ને લગતા પ્રશ્નોનું સોલ્યુશન અંગેનો આજે વિડીયો મૂક્યો છે। આ વિડીયોનું મહત્વ એ છે કે તમારે કેવાયસી કર્યા વગર THR ની એન્ટ્રી કઈ રીતે કરવાની છે, સ્કીપ પણ કરવાનું નથી। તો સરળ ઉપાય, દર મહિને તમારે કેવાયસી એક જ વાર કરવાનું છે, પરંતુ કેવાયસી કર્યા બાદ દર મહિને THR ની વિતરણ સમયે તમારે ફોટો ફેસ કેપ્ચર કરી અને THR વિતરણ કરવાનું છે। હવે કેવાયસી છે તે જે તે સમયે તમે પોષણ ટ્રેકરમાં બાળકની એન્ટ્રી કરી ત્યારે બાળકનું આધાર કાર્ડ નથી તો તમે માતા અથવા તો પિતાનું આધાર કાર્ડ નાખી અને તમે બાળકને વેરીફાઈ કરેલ હશે તો જે બાળકના એન્ટ્રી સમયે તમે માતાનું આધાર કાર્ડ નાખ્યું છે તો માતાનું કેવાયસી કરવું ફરજિયાત છે, અને જો પિતાનું આધાર કાર્ડ નાખ્યું છે તો પિતાનું કેવાયસી કરવું ફરજિયાત છે। અને એકવાર કેવાયસી થઈ ગયા પછી પણ દર મહિને તમારે ફેસ કેપ્ચર કરી અને THR ની વિતરણ કરવાનું છે। તો વાલીને પણ ખાસ જણાવવાનું કે જો તમારે આંગણવાડીમાં પેકેટનો લાભ લેવો છે, એટલે કે THR જે આપણને પડીકા મળે છે, બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ, આ પેકેટનો લાભ મળે છે, એનો લાભ લેવો હોય તો તમારે કેવાયસી કરવું ફરજિયાત છે। એટલે કેવાયસી કરી લેજો જેથી તમને પેકેટનો લાભ મળતો રહે। હવે વર્કર બહેનો માટે જોવાનું છે, આમાં થોડોક ફોન્ટનો પ્રશ્ન છે, થોડાક અક્ષર છૂટા થઈ ગયા છે, છતાં પણ હું તમને જે સમજાવવાનું છે એ સમજાવી દઉં છું। મારો જે અવાજ છે એકદમ ક્લિયર સંભળાતો હોય છે, હું જે સમજાવું છું તે બરાબર સમજજો। ચાલો તો આપણે આગળ જોઈએ। તો હવે સૌપ્રથમ તો પોષણ ટ્રેકરની અંદર કોઈ પણ બાળકનું આધાર કાર્ડ કઈ રીતે એડ કરવું છે, જે તે સમયે તમે બાળકોને એડ કર્યા ત્યારે માતા અથવા તો પિતાનું આધાર કાર્ડ નાખ્યું છે, બાળકનું આધાર કાર્ડ ન હોય તો માતા પિતામાંથી એકનું આધાર કાર્ડ નાખ્યું છે, અને અત્યારે બાળકનું આધાર કાર્ડ આવી ગયું છે તો તમારે કઈ રીતે એડ કરવાનું છે। તો દાખલા તરીકે અહીંયા બેનિફિશરી છે એમાંથી 6 માસથી 3 વર્ષનું બાળક છે, એમાંથી મારે એક આધાર કાર્ડ એડ કરવું છે, એનું માતાનું આધાર કાર્ડ નાખ્યું હતું પરંતુ અત્યારે બાળકનું આધાર કાર્ડ આવી ગયું છે તો શું કરવાનું છે। દાખલા તરીકે આ નામ છે ડાભી જયવીર જનકભાઈ, એનું આધાર કાર્ડ મારે અત્યારે પોષણ ટ્રેકરમાં નાખવું છે। અત્યારે જો તમે માતા પિતાનું નાખીને વેરીફાઈ કરેલું છે, આધાર કાર્ડ નાખવું હોય તો તમારે આ બેનિફિશરીમાં જઈ અને 6 થી 3 નું બાળક લેવાનું, અને એ બાળકોના લિસ્ટમાં તમારે જે બાળકનું આધાર કાર્ડ નાખવું છે એ બાળકના નામ ઉપર ટચ કરવાનું। નામ ઉપર ટચ કરશો એટલે આવું પેજ ખુલશે। આ પેજ ખોલે એમાં જો ઉપર આપણે જો આ નામને એડ કરવું છે તો અહીંયા ઉપર નામ પણ બતાવે છે અંગ્રેજીમાં, તો એનું બાળકનું આધાર કાર્ડ એડ કરવા માટે જો અહીંયા લખ્યું છે બ્લુ કલરમાં એડ ચાઇલ્ડ આધાર, આમાં જશો, આમાં તમારે ક્લિક કરવાનું છે એટલે આવું પેજ ખુલશે। હવે આ પેજ ખુલે એમાં જો અહીં લખ્યું છે ચાઇલ્ડ આધાર નંબર, એટલે બાળકનો આધાર નંબર 12 આંકડાનો અહીં નાખવાનો છે। ત્યાર પછી ચાઇલ્ડ ફૂલ નેમ એઝ પર આધાર, આધાર કાર્ડમાં જેવું નામ છે એવું જ અહીંયા નાખવાનું છે, કેપિટલ હોય તો કેપિટલ, સ્મોલ હોય તો સ્મોલ। ઘણા બાળકોના એવા પણ આધાર કાર્ડ આવ્યા છે કે એમાં માત્ર ખાલી નામ જ હોય, અટક નથી હોતી અને પાછળ પિતાનું નામ પણ નથી હોતું, તો તમારે ખાલી જેવું નામ છે એવું જ નામ અહીંયા એડ કરવાનું છે, અને આધાર કાર્ડમાં જે જન્મ તારીખ છે એ જ જન્મ તારીખ અહીંયા નાખવાની છે। અને ત્યારબાદ મેલ ફિમેલ જે આવતું હોય આટલી વિગત આધાર કાર્ડ પ્રમાણે સંપૂર્ણ આધાર કાર્ડ પ્રમાણે ભરાઈ ગઈ ત્યારબાદ તમારે અહીં વેરીફાઈ આધારમાં જવાનું છે, એટલે બાળકનું આધાર કાર્ડ એડ થઈ જશે। હવે તમે જે બાળકોના એન્ટ્રી વખતે તમે માતાનું અથવા તો પિતાનું આધાર કાર્ડ નાખ્યું છે એ ચેક કઈ રીતે કરવું, કે ભાઈ આમાં કોનું આધાર કાર્ડ નાખ્યું છે એ ચેક કરવા માટે તમારે તો પહેલા બેનિફિશરીમાં જવાનું છે। આ બેનિફિશરી એમાં જશો એટલે લિસ્ટ ખુલશે, તમારે જેનું ચેક કરવું હોય એ ચેક કરી શકો। દાખલા તરીકે મારે 0 થી 6 નું, એમાં 4 નામ છે, 0 થી 6 માં ક્લિક કરશો એટલે આ ખુલશે લિસ્ટ અને આ 4 નામ બતાવે છે।
તો હવે મારે જોવું છે કે રાઠોડ દેવાંશી રજનીભાઈ એનું આધાર કાર્ડ, એની એન્ટ્રી કરતી વખતે મેં કોનું આધાર કાર્ડ નાખ્યું છે, માતાનું નાખ્યું છે કે પિતાનું? તો એના તમે અહીંયા જે 3 ટપકા દેખાય છે એમાં જશો એટલે પહેલું ઓપ્શન આવશે પ્રોફાઇલ અપડેટ. આમાં જશો એટલે પહેલું જ ઓપ્શન આવશે પ્રોફાઇલ અપડેટ, એમાં જવાનું છે એટલે આખી ડિટેલ આ ખુલી જશે. જો હવે આ ડિટેલ ખોલે એમાં જોવાનું છે, જો નેમ ઓફ મધર, હવે આ છે ને આ પટ્ટી આછા જેવી દેખાય છે, આવું માતામાં આપ્યું હોય કે પિતામાં આપ્યું હોય એનું આધાર કાર્ડ તમે આમાં નાખેલું હોય છે. તો આવી રીતે ચેક કરવાનું છે કે ભાઈ માતાનું આધાર કાર્ડ છે કે પિતાનું. જેનું આધાર કાર્ડ નાખ્યું છે એની જ કેવાયસી તમારે કરવાની છે. આગળ જોઈએ ટીએચઆર ની એન્ટ્રી. કેવાયસી વાળે કેવાયસી થઈ ગયા પછી કે પછી શું કરવાનું છે? હવે દાખલા તરીકે તમે 6 માસથી 3 વર્ષના બાળકોની ટીએચઆર ની એન્ટ્રીમાં જશો તો એમાં શું શું આવે છે, શું કયો ઓપ્શન શું દર્શાવે છે એ તમને માહિતી આપવાની છે. હવે દાખલા તરીકે આ પહેલું નામ છે બારિયાંશ રાજુભાઈ, એમાં ટીએચઆર ની એન્ટ્રી કરવી છે. હવે એમાં ટીએચઆર માં જશો, જો એની કેવાયસી બાકી હશે, એની કેવાયસી બાકી હશે તો અહીં લખેલું આવશે ઈ કેવાયસી પેન્ડિંગ. કેવાયસી બાકી હશે તો ઈ કેવાયસી પેન્ડિંગ એવું આવશે. અને જો તમારે એની કેવાયસી અત્યારે કરવી છે તો અહીં પ્રોસીડમાં જવાનું છે. અને હાલમાં એ હાજર નથી અને મહિનો એન્ડિંગ છે, તમારે રિપોર્ટ પૂર્ણ કરવાનો છે તો સ્કીપ કરી અને વિતરણ કરી દેવાનું છે. પણ દર વખતે સ્કીપ ચાલશે નહીં, વહેલા કે મોડા તમારે કેવાયસી કરવું ફરજિયાત છે. જો તમારે ગયા મહિને તમે કેવાયસી કરી નાખ્યું છે, જો કેવાયસી થઈ ગયું હશે તો તમારે આવો ઓપ્શન આવશે બેનિફિશિયરી પેરેન્ટ્સ ગાર્ડિયન ફોટો ઇઝ નોટ કેપ્ચર. ફોટો તમારે દર વખતે ટીએચઆર ની વિતરણ કરો અને કેવાયસી થઈ ગયા પછીનું કહું છું, કેવાયસી થઈ ગયા પછી દર મહિને ફોટો કેપ્ચર કરી અને ટીએચઆર એટલે કે પેકેટનું વિતરણ કરવાનું છે. હવે આ ફોટો કેપ્ચર, હવે ફોટો કેપ્ચર છે ઘરના કોઈ પણ સભ્યનો કરી શકો છો, પરંતુ કેવાયસી થઈ ગયા પછીની વાત કરું છું. માતા અથવા તો પિતાનું જેનું આધાર કાર્ડ નાખ્યું છે એનું કેવાયસી કરવાનું છે. અને એનું કેવાયસી થઈ ગયા પછી કુટુંબના કોઈ પણ સભ્યનો ફોટો કેપ્ચર કરી અને ટીએચઆર નું વિતરણ તમે કરી શકો છો. અને જો તમારે કેવાયસી ની કોઈ લપ ઝંઝટ નથી કરવી, ફોટો કેપ્ચર ની કોઈ લપ નથી કરવી, તો સરળ અને સિમ્પલ બાળકનું આધાર કાર્ડ પોષણ ટ્રેકરમાં એડ કરી દો. જો તમે બાળકનું આધાર કાર્ડ પોષણ ટ્રેકરમાં એડ કરી દેશો એટલે આ ટીએચઆર ઓપ્શનમાં જશો એટલે સીધો જ આવો ઓપ્શન ખુલશે. જો આ નામ છે આ ડાભી સિયા વિપુલભાઈ, તો આમાં મેં બાળકનું આધાર કાર્ડ નાખેલું છે અને ટીએચઆર ની એન્ટ્રીમાં જશો તો સીધું જ આવું પેજ ખુલશે. કોઈ ફોટો કેપ્ચર ની લપ નહીં આવે, ઈ કેવાયસી ની લપ નહીં આવે. એટલે હવે અહીંયા છે સીધું 25 દિવસ સિલેક્ટ કરવાના છે, 7 પેકેટ સિલેક્ટ કરવાના છે. હવે અહીંયા જુઓ ફેસ ઓથેન્ટિક આવું આવે છે પણ હાલ એ ટીક કરવા દેતા નથી, આછું આવે છે. એટલે તમારે અહીંયા પ્રોસીડ વિધાઉટ ઓથર સિલેક્ટ કરી અને પ્રોસીડમાં જવાનું છે એટલે સીધી જ તમે એન્ટ્રી કરી શકો છો. ટૂંકમાં તમારે બાળકના માતા પિતાનું ઈ કેવાયસી નથી કરવું અથવા તો ફોટો કેપ્ચર નથી કરવો, આ બે ઝંઝટમાંથી છૂટવું છે તો તમારે શું કરવાનું છે કે બાળકનું આધાર કાર્ડ પોષણ ટ્રેકરમાં એડ કરી દો. બાળકનું આધાર કાર્ડ પોષણ ટ્રેકરમાં એડ કરશો એટલે એ કેવાયસી તમને ઓપ્શન જ નહીં આવે, સીધી જ તમે ટીએચઆર ની એન્ટ્રી કરી શકો છો. તો માતા પિતાને કહેવાનું છે કે જો તમે ઈ કેવાયસી ન કરાવવું હોય તો બાળકનું આધાર કાર્ડ છે એ આંગણવાડીમાં આપો, જેથી અમે પોષણ ટ્રેકરમાં એડ કરી દેવી એટલે અમારે કેવાયસી કરવાનું નથી. જે બાળકનું આધાર કાર્ડ નથી આવ્યું એને ફરજિયાત માતા પિતા બેમાંથી એક જે પોષણ ટ્રેકરમાં એડ હશે એનું કેવાયસી કરવાનું છે. તો આ હતું આપણું ટીએચઆર વિતરણ કરવાનું સોલ્યુશન કે કેવાયસી ની લપ નહીં અને તમારે ફોટો કેપ્ચર દર મહિને લપ નહીં, જો બાળકનું આધાર કાર્ડ એડ કરેલું હશે
તો બાળકનું આધાર કાર્ડ કેમ એડ કરવું એ મેં આગળ વિડીયોમાં સમજાવી દીધું છે. તો આ વિડીયો ગમ્યો હોય, તમને સમજાઈ ગયું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.